બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે દારૂની છૂટ આપવામાં આવતા તાત્કાલિક અસરથી ગાંધીનગરમાં લિકન સેવન ઉપર તાત્કાલિક રોક લગાવવા માટે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો। બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે ગાંધીના આ ગુજરાતમાં ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી અધિકારી તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને પણ લિકરના સેવનની માટે મુક્તિ આપવામાં આવી રહી છે, જે ગુજરાત રાજ્યને કલંકિત કરતી ઘટના છે। ગુજરાતની અસ્મિતાનું ઘોર અપમાન કહી શકાય તેવી સ્થિતિ ઊભી થવા જઈ રહી છે। ગાંધીના ગુજરાતમાં દરેક ગુજરાતીનું આ ઘોર અપમાન છે, જેના લીધે ગુજરાતની જનતાની લાગણી દુભાઈ શકે તેવું કૃત્ય થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં દારૂબંધી માટે કડક વલણ દાખવવામાં આવે અને તાત્કાલિક અસરથી ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી અધિકારી તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લિકરના સેવન માટે મુક્તિ પર રોક લગાવવામાં આવે તેવી ગુજરાતની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી તાત્કાલિક અસરથી છૂટ પર રોક લગાવવા બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા આગળ આવ્યા હતા। રિપોર્ટર રફીકભાઈ ખોખર, આઝાદ મીડિયા લાઈવ, ભાવનગર। હિન્દુ સમાજમાં દારૂ અને હિંસાને ક્યારેય આપણે પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી, ત્યારે આ ગુજરાતની જનતા જોઈ રહી છે અને સાથોસાથ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું કહેવા માંગુ છું કે તાત્કાલિક અસરથી એ જે દારૂબંધીની છૂટ આપવામાં આવી છે ગાંધીનગરના ગ્રીન સિટી ખાતે તેને તાત્કાલિક રોક લગાવવામાં આવે અને સાથોસાથ મેં લેખિત પત્ર લખી માંગણી પણ કરી છે। અને જો આવી રીતના ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટના નામે દારૂબંધી હટાવવામાં આવશે તો પછી ગુજરાતનું યુવા ધન છે એ બગડી જશે। ગુજરાતને આપણે પટાયા કે બેંકોક બનાવવું નથી તો આવનારા સમયમાં શું ગુજરાત સરકાર ડાન્સ બાર પણ ખોલવા જઈ રહી છે? શું ગુજરાત સરકારનું શું મનસા છે? ગુજરાતને ગુજરાત બનવાની જગ્યાએ શું બેંકોક પટાયા બનાવવા માંગે છે? તો આવનારા સમયમાં ગુજરાતનું યુવા ધન છે એને બરબાદ કરવા ન જોઈએ। એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આ તાત્કાલિક આની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે।